આણંદથી આ સમાચાર આણંદના સારસામાં ઇથેનોલ ફેક્ટરીનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। ફેક્ટરીના વિરોધમાં સતક્વેલ મંદિરે અવિચલદાસ મહારાજની અધ્યક્ષતામાં ગ્રામસભાનું આયોજન કર્યું છે અને ઇથેનોલ ફેક્ટરી પ્રોજેક્ટ રદ કરવાની ગ્રામસભામાં માંગ કરી છે। જોકે ફેક્ટરીના કારણે પર્યાવરણ અને આરોગ્ય પર અસરનો ગ્રામજનોને ભય સતાવી રહ્યો છે અને અવિચલદાસ મહારાજે તાત્કાલિક પ્રોજેક્ટ રદ કરવાની માંગ કરી છે અને માંગનો સ્વીકાર ન થવા પર ઉગ્ર આંદોલન થવાની સંભાવના છે। સાંસદ નીતેશ પટેલે પણ ગ્રામજનોને સાથ આપ્યો છે। ગ્રામજનોની રજૂઆત સરકાર સુધી પહોંચાડવાની સાંસદની બાહેધરી। આજે પર્યાવરણ દિવસ છે અને ગુજરાત સરકારે જ્યાં તો વૃક્ષો વાવવાની જાહેરાત કરી છે, બધા ધારાસભ્યો અને સંસદ સભ્યોને બધા સરકારના સંગઠનના પ્રતિનિધિઓ વૃક્ષો વાવવામાં વ્યસ્ત છે, પણ અહીંયા એક એવો પ્રોજેક્ટ થાય છે કે જે હર્યોભરો વિસ્તાર છે એના વૃક્ષોનો વિનાશ થવાનો છે। એવો એક ઇથોનનો જે અહીંયા પ્રોજેક્ટ આવી રહ્યો છે, જે ખરેખર આ ચરોતરની ફળદ્રુપ જમીન નહીં, અહીંયા ફળદ્રુપ વિસ્તાર નહીં, અહીંના હવામાન નહીં, પ્રદૂષિત કરનારો પ્રોજેક્ટ અહીંયા ઉભો થઈ રહ્યો છે। એ પ્રોજેક્ટના વિરોધમાં આજની ગ્રામ સભા ઉભી થઈ છે, ભેગી થઈ છે। ખરેખર ઇથેનોલની ફેક્ટરી જે નાખવામાં આવી રહી છે, મને લાગે છે કે આ સિસ્ટમને વિરુદ્ધ ચૂંટેલા સભ્યોને કોઈ જવાબદારી જેવું છે નહીં। એમાં એમપી આવી ગયા, એમએલએ આવી ગયા, બધા આવી આટલું મોટું પ્રોજેક્ટ જે 45 કિલોમીટર ન્યુસન્સ થઈ રહ્યું છે, એના માટે કેમ ચૂંટેલા પ્રતિનિધિની જવાબદારી ન થાય? બધું અધિકારી પર છોડી દેવાનું, કલેક્ટર પર છોડી દેવાનું, તો તમને ચૂંટણી સોના મોકલે? દે આર ઓલ સ્ટેમ્પ પેપર, અંગૂઠા છાપ। ઇથેનોલ પ્લાન્ટ જે અત્યારે સરસા મુકામે બનાવવામાં આવી રહ્યો છે, એની પરમિશન માટેના જે પ્રયત્નો છે, ઇથેનોલ પ્લાન્ટથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય છે। પૂરા સારસા ગામના સૌ મતદાતાઓ, કિસાનો, સૌ યુવાનો, વડીલો સૌની એક માગણી છે કે આ ઇથેનોલ પ્લાન્ટ જે બનવા જઈ રહ્યો છે એ બંધ રહે। અહીંના સરપંચ સંજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને આ જિલ્લા પંચાયતના સદસ્ય સૌ વડીલો એક વીક પહેલા મારા કાર્યાલયે આવ્યા હતા। મેં એમને પૂરેપૂરી બાંહેધરી આપી હતી કે જે સારસા ગામ છે, જે સારસા ગામ ઈચ્છી રહ્યા છે, હું આપની સાથે છું। હમણાં પણ તમે સાંભળ્યું હશે કે મેં મારા સ્પીચમાં પણ કહ્યું છે કે જ્યાં મારી જરૂર હશે, સીએમ સાહેબને મળવા જવું હશે, ગામના હિતમાં જે કંઈ હશે એ હું ત્યાં સુધી પહોંચાડીશ। અહીંની વાત જે છે ઇથેનોલ પ્લાન્ટ બંધ રહે, એ વાત પણ ત્યાં આગળ સુધી પહોંચાડીશું।